કે પછી એની ઓઠ લઈને બીજા કોઈની રક્ષા માટે રચાઈ છે? આ સભામાં રામેશ્વર હરિયાણી, જે આ સમિતિની સભાનું સંચાલન કરી રહ્યા છે, તેઓ મોરારી બાપુના મુખ્ય શિષ્ય છે. તો સભાનો દોરી સંચાર કોના હાથમાં છે તે તો તમે સમજી જ ગયા હશો. અને હા, માયાભાઈ પણ આ જ સભામાં હાજર હતા, વળી વક્તા હતા. પ્રશ્ન તો એ થાય છે કે એક બાજુ સમિતિના અધ્યક્ષ કહે છે કે સનાતન ધર્મનું અપમાન કરનાર બધાનો વિરોધ કરવા આ સમિતિ રચાય છે, પણ જેણે શિવજીનું અપમાન કરેલું એ માયાભાઈ આ સભામાં હતા. આપની જાણ ખાતર તેમણે હજી સુધી જાહેરમાં માફી માંગી નથી. એમાં કાર્તિકેયને શરદી થાય તો વાંધો નહીં, પણ વળી સભામાં હાજર એવા મોરારી બાપુના શિષ્ય રામેશ્વર હરિયાણી અને બીજા સનાતની સંતો એ તો ભૂલી જ ગયા કે મોરારી બાપુએ પણ શિવજી, હનુમાનજી કે મહાભારતના સતી દ્રौपदीजीનું અપમાન કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. हनुमान जी ऐसे 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 बैठे सुंदरकांड का पाठ हनुमान जी कर रहे हैं. मैं आंखों में मानो मोतिया बिंदा गया, लकवाग्रस्त हो गया. मैं ऐसे हनुमान का दर्शन नहीं करता, मैं ऐसे हनुमान का दर्शन नहीं करता जिसको क्षय हो गया हो, टीबी लग गया हो. कई लोग मेरे पास आते हैं, हर शिवरात्रि को हम 111 बार हनुमान चालीसा पाठ करते हैं, फिर भी सगाई नहीं हो रही है. अब ये खुद ब्रह्मचारी है, तेरी सगाई कहां करेगा? ये तो तेरी होगी तो भी तुड़वा देगा. ये पांडव भी चुप रहे, उसका थोड़ा राग स्वार्थ आधा ही सही मेरी तरफ जान तो आया. हम જોવા જાય કોઈ દૂધે ધોયેલા છે જ નહીં, ऐसा दिखता. यस. और एक खान की बात, द्रौपदी भी कर्ण के प्रति आकर्षित थी. अर्जुन तो यहाँ गया तो वहां शादी कर ली, वहां गया तो वहां शादी कर ली, वहां नहीं शिकायत उठी होगी. એટલું જ નહીં, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને નિમ્ન ગણનાર ઓશોને મોરારી બાપુ ભગવાનનો દરજ્જો આપે છે. શું એ આ સનાતની સંતો ભૂલી ગયા? मैं राम को भगवान का अवतार नहीं मान सकता हूं. अगर एक स्त्री के भगाने से रावण राक्षस हो गया तो कृष्ण 16,000 गुने राक्षस. संतति निरोध का सामान तो था नहीं. अगर सीता ने कुछ गड़बड़ की होती तो गर्भवती हो जाती, और राम कुछ गड़बड़ करें तो पकड़ में ही नहीं आती. रजनीश के रूप में पुणे में बैठकर उसने सबको दीक्षा दी. अशोक के बारे में बोलना आनंद आता है साहब. હું અલી મૌલાનીની તો વાત જ નથી કરતી. એ તો બધા જ જાણે છે કે બાપુ કેવા સનાતની છે. એટલે આ બધું જોતા જે બુદ્ધિ વાપરતા હોય એને તો સમજાઈ જશે કે આમાં કોની રક્ષા થઈ રહી છે. તમે જાતે જ વિચારો, આ મીટિંગમાં શું થયું છે. પોતાની વ્યાસપીઠ ઉપરથી વારંવાર કરેલા અપમાનજનક નિવેદનો તેમજ ડાયરામાં થયેલી ભૂલોને ઢાંકવા આ મીટિંગમાં સ્વામિનારાયણના કેટલાક અભૂત અને નાના સંતોના બફાટને આગળ કરવામાં આવ્યા છે. આમ તો એ સંતોએ માફી માંગી લીધી છે, છતાં પણ જૂના વિડીયોને વચ્ચેથી કાપીને ફેરવવામાં આવે છે, જેથી આ આગ વધુ ભડકે. એ ના ભૂલી જઈએ કે માયાભાઈએ શિવજીના અપમાન બદલ માફી નથી માંગી. મોરારી બાપુએ પણ આજ સુધી હનુમાનજીના અપમાન કે શિવજીના અપમાન કે દ્રૌપદીજીના અપમાન માટે માફી નથી માંગી. તો એ બધા આ સમિતિના સભ્યો છે, જે વિચારવા જેવી વાત છે. વળી પહેલા લીંબડીમાં મળેલી સમિતિની સભામાં પણ મુખ્ય સંચાલક રામેશ્વર હરિયાણી હતા. એના આધારે સમાજ અને શાંતિપ્રિય લોકો સમજી જ શકે છે એ હકીકત શી છે. એટલે વસુધૈવ કુટુંબકમમાં માનનારા મારા જેવાને પ્રશ્ન થાય છે કે શું સનાતન રક્ષા સમિતિ ખરેખર સનાતન રક્ષા સમિતિ છે કે મોરારી માયા રક્ષા સમિતિ છે? આપને શું લાગે છે એ કમેન્ટ્સમાં જરૂરથી જણાવશો.